નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। અષાઢી બીજના ભગવાન જગન્નાથની શોભાયાત્રા અવસર પાર્ટી પ્લોટથી નીકળશે, જેમાં અષાઢી બીજના ભગવાન જગન્નાથના શોભાયાત્રામાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો, જેમાં 20 ટ્રેક્ટરમાં અલગ અલગ વેશભૂષા આયોજન કરવામાં આવ્યું અને 2 ડીજે અને બેન્ડવાજા સાથે ધૂન લગાવી હરે રામા હરે કૃષ્ણા હરે રામા જેવા ગુણ ગાઈને ભક્તોએ આનંદ જોવા મળ્યો હતો। અને અવસર પાર્ટી પ્લોટથી નીકળી મોઢેરા ચોકડી અને ભમરિયા નાળા થઈ તોરણવાડી ચોકે થઈને રાધનપુર ચોકડી પાસે આ શોભાયાત્રા ભગવાન જગન્નાથની શહેરોની ગલીઓમાં નીકળી હતી। અને આ શોભાયાત્રામાં ભગવાન જગન્નાથના પ્રસાદમાં બુંદી અને ખીચડીનો પ્રસાદ રાખ્યા હતા, જેમાં ભગવાન જગન્નાથ શોભાયાત્રામાં મહેસાણા પોલીસ ખડે પગે ઊભા રહીને શોભાયાત્રાની સફળતા મેળવી હતી। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા। આજના અષાઢી બીજના ખૂબ જ પવિત્ર પાવન અવસર ઉપર ભગવાન જગન્નાથજી આખા વર્ષ દરમિયાન મંદિરમાં ભગવાન બિરાજમાન રહે છે અને ભક્તો પોતાનો સમય ન નીકળતો હોવાના કારણે વર્ષમાં એકવાર આજના દિવસે ભગવાન આજે ભક્તોને પોતાના દર્શન આપવા માટે, એમની તમામ મનોકામના પૂરી કરવા માટે આજે ભગવાન દર્શન આપવા નીકળે છે। અને એવું શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ભગવાનનો રથનો જે રસો છે એને અગર આપણે ખેંચીએ છીએ, જગન્નાથજીના રથના રસાને ખેંચીએ છીએ તો ભક્તોના દરેક વ્યક્તિના અનંત જન્મોના પાપનો નાશ થઈ જાય છે અને ભગવાન ખૂબ જ કૃપા વરસાય છે। આજના દિવસે ભગવાનના પ્રચુર માત્રામાં મહાપ્રસાદનું વિતરણ થાય છે અને એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજીનો મહાપ્રસાદ મેળવવા માટે તો દેવતા પણ લાલાયિત રહે છે। એટલે ભગવાન જગન્નાથજીનો એક કણ જેટલો ભાઈ પ્રસાદ જો પ્રાપ્ત થઈ જાય તો પણ વ્યક્તિના અનંત જન્મોના પાપોનો નાશ થાય છે। એટલે હું ઇસ્કોન મંદિર મહેસાણા તરફથી તમામ મહેસાણા વાસીઓને અને તમામ મહેસાણા જિલ્લાના લોકોને આહવાન કરું છું અને બધાને આમંત્રિત કરું છું કે આવો અને જગન્નાથજીનો આ પાવન અવસર ઉપર એમનો રસ ખેંચવાનો લાભ લો અને એમના મહાપ્રસાદનો લાભ લો।